હેલો ગાઈસ, કેમ છો બધાય મજામાં ને? વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે એટલા બધા તૈયાર થઈને બેસી ગયા છે. એક પ્રસંગમાં હાજરી આપવા માટે આવી ગયા છે. અમારા બાજુમાં એક શ્રીમદ સંસ્કારનો પ્રસંગ હતો તો અમે એમાં ધ્રુવ અને તેજુભાઈ જો બ્લેક શર્ટ પહેરીને ઊભા રહી ગયા છે. એ બે વિચાર કરે છે કે મારે ક્યાં રમવું એમ. તો આજે બે બ્લેક શર્ટ પહેરીને બેસી ગયા છે અને ઘરે તો કપડાની કેટલી બધી માથાકૂટ કરી. મારે આ કપડાં પહેરવા, આ કપડાં પહેરવા, ઓલો કે મારે આ પહેરવા ને ઓલો કે મારે આ પહેરવા. તો એમાંથી ફાઇનલી બે બ્લેક શર્ટ નક્કી કર્યો અને જો અત્યારે બ્લેક શર્ટ પહેરીને પહોંચી ગયા છે અહીંયા. શ્રીમદ સંસ્કારનો પ્રસંગ હતો તો અમે જોઈએ છે કેવું સરસ મજાનું કાનુડાનું ડેકોરેશન કર્યું છે. અત્યારે તો શ્રીમદમાં તો બધું બહુ જ વધી ગયું છે કરવાનું, ડેકોરેશન ને બધું. તો હજી તો કોઈ વરઘોડિયા બેસવા આવ્યા નહોતા હતા. ધ્રુવ અને તેજુભાઈ બેસી ગયા સોફા ઉપર અને બધા છોકરાઓને બધા સોફા પર રમતા હતા. તો જો અમે બે નણંદ ભોજાઈ તૈયાર થતા ત્યાં ધ્રુવ અને તેજુએ બે મેકઅપની પીછું લઈ લીધી. મેકઅપની પીછું મૂકતા નહોતા એટલે જો બે મેકઅપની પીછું લઈને રમવા બેસી ગયા છે. અને હું બેયનું ધ્યાન રાખવા માટે બેઠી હતી. અમારે બેયનું ધ્યાન બહુ જ રાખવું પડે કેમ કે અજાણી જગ્યાએ નક્કી ન હોય, દોડામદોડી કરે તો પડે. એમાં ધ્રુવભાઈને તેજુભાઈને તો પડવાનું પહેલાં આવે એટલે હું બેયનું ધ્યાન રાખીને ત્યાં બેઠી છું. અને બે સોફામાં ઘડીક ઉપર ચડે ને ઘડીક નીચે ઉતરે ને એવું બધું કરે છે. જો અત્યારે ધ્રુવભાઈ તો સોફામાં સૂઈ ગયા, જો સૂઈ જાય ને ઘડીક વાર ઊભો થાય ને સૂશે ને ઊભો થશે ને એવું બધું કરશે. અને જમવાનો ટાઈમ થઈ ગયો તમે બેસી ગયા જમવા. પાછા હિંચકા ખાવા માટે. ખાધરું તેજુ, તમે બે શું લઈ આવ્યા છો હાથમાં? કયું બિસ્કિટ છે? ક્રીમ વાળું. તેજુના હાથમાં ક્રીમ વાળું બિસ્કિટ છે. તેજુ, ધ્રુવ તારા હાથમાં પાપડ. એ બિસ્કિટનું નામ શું છે? ઓરિયો. ઓરિયો બિસ્કિટ. ધ્રુવ તારા હાથમાં બિસ્કિટ છે એનું નામ? મને ખબર નથી. સનફિશ બોનબોન. બોનબોન બિસ્કિટ છે. કયું બિસ્કિટ છે? બોનબોન. બોનબોન. બપોર આપણે ક્યાં ગયા હતા? જમવા ગયા હતા ને. પાછા મંદિરે કઈ જવાનું? મંદિરે પછી જવાનું. તમે તો કહેતા હતા મંદિરે જમવા ગયા. અત્યારે કેવું મસ્ત, કેવું વાતાવરણ છે? મસ્ત. કેવું મસ્ત વાતાવરણ છે કા? હા. મજા આવે ને હિંચકા ખાવાની? મહેમાન અંદર બેઠા. હિંચકા ખાવાની મજા પડી જાય કા ધ્રુવ તેજુ? અત્યારે કા લેસન કરીને હોમવર્ક કરીને હા બ્લેક કલરની બિસ્કિટ હોય ને એની વચ્ચે વ્હાઈટ ક્રીમ આવે. હા, બ્લેક કલરની બિસ્કિટમાં વ્હાઈટ ક્રીમ આવે. એને કયું બિસ્કિટ કહેવાય? ઓરિયો. ઓરિયો. મારા હાથમાં સનફિશ બોનબોન. પીક બોનબોન. સનફિશ બોનબોન બિસ્કિટ છે. કાલે પછી પાછું ક્યાં જવાનું? મંદિરે. કાલે પછી પાછું ટ્યુશનમાં જવાનું. કાલથી થોડાક દિવસ ટ્યુશનમાં જઈશું તો પછી પાછા લગન આવી જશે. કાના મામાના પછી શનિવાર આવશે ને પછી ભાવનગર લગન છે. કાકાજી છોકરી છે એમના લગન છે. એમને કે છે અભુફીસ એટલે એમના લગન છે. એમના લગન છે 16-17 તારીખના. બસ અઠવાડિયું જ રહ્યું છે. આવતા શનિ રવિ છે તો આવતા શનિ રવિ જવાનું છે ભાવનગર. તો એની બધી પણ થોડી તૈયારી કરશું. તેજુની બેની વાતો હાલે છે એ જ કે બેઠા હવે વાતો કર્યા કરશે ને મજા પડી જાય કા ધ્રુવ તેજુ? હા. વાંચકો હિંચકા ખાવાની મજા પડી જાય. કેવું સરસ મજાનું વાતાવરણ છે કા? તમને દેખાડું મસ્ત મજાનું વાતાવરણ છે. તો જો કેવું સરસ મજાનું મસ્ત મજાનું વાતાવરણ છે. થોડો તડકો છે. સાંજ પડવા આવી છે. આછો તડકો છે. હવે તો શિયાળા થોડોક વયો જાય છે એટલે દિવસ ઘણો લાંબો થઈ ગયો છે. અને હવે અમે અત્યારે જઈ રહ્યા છે. પછી આટો મારીને આવ્યા હિંચકા ખાઈને તો અત્યારે અમે જઈ રહ્યા છે બાઇક પર આટો મારવા માટે. આજે છે રવિવાર તો થયું કે છોકરાઓને બાઇક ઉપર આટો મરાવી દઈએ. તો જાય છે બાઇક ઉપર આટો મારવા માટે. તો જો અત્યારે રસ્તામાં આજે રવિવાર છે એટલે થોડુંક ટ્રાફિક છે. જો ટ્રાફિકમાં અમે જઈએ છીએ આટો મારવા માટે.
તો અમે અત્યારે પહોંચી ગયા છે. અમારે નવું બ્રાન્ડ બન્યું છે ભાડે. ત્યાં તમારે જેવા જોતા હોય ભાડે કપડાં મળે. તો અમે જોવા માટે અહીંયા આવ્યા હતા કપડાં. હજી હમણાં નવું જ ઓપનિંગ થયું છે તો તમે ત્યાં આવ્યા હતા જોવા માટે. તો ત્યાં ધ્રુવ અને તેજભાઈ જો કેવા સોફા પર બેસીને કૂદકા મારે છે. જો એ બેને તો મારે ક્યાંય હક જ ના હોય એટલે એ બેને તો મારે જો સોફા પર ચડીને મહિના છે કૂદકા મારવા. અને પછી અમે જઈએ છીએ ત્યાં બીજા ફ્લોરમાં જોવા માટે. જોયું કેવા કેવા કપડાં છે. તો જો નાની છોકરીઓના અને બધાના મસ્ત મજાના કપડાં છે. તો અમે જોઈએ છે ત્યાં જોવા માટે આવ્યા હતા. આજે હમણાં નવું ઓપનિંગ થયું છે તો વિચાર. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ મેલડીમાનું મંદિર છે. અહીંયા તાવો છે એટલે તાવાના દર્શન કરવા જઈએ છે. પહેલાં નક્કી નહોતું જવાનું પણ ઓચિંતાનું નક્કી થઈ ગયું. અને જો તેજુભાઈ આગળ ઊભા છે. તેજુભાઈ સામું જોવો તો નવું સ્વેટર પહેરીને ઊભા છે. ધ્રુવભાઈ સામું જોવો તો ધ્રુવભાઈ પણ નવા સ્વેટર પહેરીને બેસી ગયા છે ગાડીમાં. અને અમે અત્યારે જઈએ છીએ દર્શન કરવા માટે. અક્ષર ગાડી હલાવે છે. પેલા નક્કી નહોતું પણ ઓચિંતા નક્કી થઈ ગયું. તો આટો મારી નહીં વાત અત્યારે આવ્યા છે દર્શન કરવા માટે જાય છે. તો અમે પહોંચી ગયા માતાજીના મંદિરે. અને માતાજીના મંદિરે પહોંચ્યા હતા. પ્રસાદીનો સમય થઈ ગયો હતો તો પહેલાં પ્રસાદી લઈ લીધી અને પછી અમે પહોંચી ગયા માતાજીના દર્શન કરવા માટે. તો અત્યારે આજે રવિવાર હતો તો ઘણા બધાના તાવા હોય અહીંયા અમારા ફાડાનું મેલડીમાનું મંદિર કહેવાય. તો અહીંયા એ મેલડીમાના મંદિરે બહુ બધા માને. અને રવિવાર અને મંગળવારે તો કેટલા બધા તાવા તો હોય જ. અને આજે ધ્રુવ અને તેજુભાઈ જો જમી લીધું છે, પ્રસાદી લઈ લીધી અને જાડા સ્વેટર પહેરીને બે જો રમે છે. તો એની ફ્રેન્ડની રાહ જોવે છે. કોઈ ફ્રેન્ડ હોય તો રમીએ. તો અત્યારે ઘોડિયારે બે બથોડા ભરે છે. જો એક આમ બથોડા ભરે છે, એક આમ બથોડા ભરે છે. ધ્રુવ અને તેજુને બેને મળી ગઈ અમારા જૂના પાડોશી. ધ્રુવ અને તેજુને બેને મળી ગઈ એની જૂની ફ્રેન્ડ હેમાલી. બે જો હેમાલી આરે કેવા સરસ ના રમે છે. જો હેમાલી એને પૂછે છે ધ્રુવ તું મને ઓળખે છો? તો ધ્રુવ કહે છે આવું તને ઓળખું જ ને, એમ કે તારું નામ હેમાલી છે. તો એમ બે વાતું કરે છે. જુઓ અને તેજુ અને હેમાલીની બેન ને બધા કેવા દોડાદોડી કરે છે. જો એવું તો બેને દોડાદોડી કરવું તો બહુ જ ગમે. અને ત્યાં ખુલ્લી જગ્યા હતી સરસ મજાનું. તેજુ શું લઈ આવ્યા તમે? તમારો લોલીપોપ દેખાડતો. તેજુ તારો દેખાડતો. તેજુનો પિંક, ધ્રુવનો ગ્રીન. તો અમે અત્યારે જઈએ છીએ પાછા ઘર તરફ. જમી લીધું, બહુ મજા આવી કા ધ્રુવ તેજુ? દર્શન કરવાની, જમવાની. ધ્રુવ ને તેજુ ને બેન એની જૂની ફ્રેન્ડ્સ પણ મળી ગઈ હતી કા ધ્રુવ તેજુ? એની જૂની બેન પણ યારે પણ બહુ મજા આવી. પછી ઓલા જૈનામય હતો ને, જઈને મારે બહુ મજા આવી. હવે પાછા જાય છે ઘર તરફ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે પહોંચીને ધ્રુવભાઈને પૂછ્યું તો ઘરે પહોંચીને ધ્રુવભાઈએ કીધું કે મારે મેગી ખાવી છે. ધ્રુવને એના પપ્પાને. તો હું જો મેગી બનાવું છું. જો અત્યારે મેગી બનાવીને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની ગરમ ગરમ દુવાળે નીકળતી મેગી. કોને ખાવી? અને જો પછી મેં ફ્રીજમાં જોયું તો ફ્રીજમાં પડ્યું હતું તરબૂચ. તો લાવો મેં કીધું પડ્યું છે બટકાકલ તરબૂચ. તો મેં કીધું સવાર ખરાબ થઈ જશે તો લાવી મેં 2-4 બટકા છે તો ખાઈ જાઓ. તો હું અત્યારે ખાઉં છું તરબૂચ. ચાલો કોને ખાવ. બસ અત્યારે હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. અને ઘરે પહોંચીને ધ્રુવભાઈ મેગીને બધું ખાઈ લીધું. ઘડીક વાર લોલીપોપ લાવ્યા અને લોલીપોપ બધાને દેખાડ્યા ધ્રુવે અને તેજુએ બે. ને પછી ઘરે આવીને કે પપ્પા મારે મેગી ખાવી છે. તો પછી એને મેગી લઈ આવી દીધી. અને પછી ઘરે આવીને ધ્રુવ અને તેજુએ બે મેગી ખાધી. અને બસ મેગી ખાધીને મેગી ખાઈને થોડીક વાર રમી લીધું. અને રમીને પછી પાછા અત્યારે ફોન જોવા બેસી ગયા છે. જો ધ્રુવ અત્યારે ધ્રુવભાઈ જવાબ નહીં દે. મોજા પહેરીને બેસી ગયા છે. અને હમણાં આજ ઉધરસ બંધ થઈ છે એટલે આજ 2 દિવસથી સારું છે ભાઈ. નહીં તો ઉધરસમાં તો મોઢું જ નહોતું વળતું. એટલે આજ સારું છે ઉધરસમાં. એટલે આજ ભાઈને વાંધો નથી. 2 દિવસથી મજા આવી. અને ત્યાં એની જેવડા બધા છોકરાઓ હતા તો મજા આવી ભાઈને રમવાની. ત્યાં બધા છોકરાવાળે બેને તો ધ્રુવ અને તેજુને બેને બહુ જ મજા પડી ગઈ હતી રમવાની. ત્યાં આમથી આમ ને આમથી આમ રમતા હતા, દોડતા હતા. એવું તો બહુ ગમે બેને. પણ ધ્યાન રાખવું પડે બેયનું ત્યાં.
કેમ કે અજાણી જગ્યામાં અજાણી જ વસ્તુ શું હોય આપણને કાંઈ ખબર ના હોય, એટલે છોકરાઓને તો બહાર નીકળે તો બહુ જ ધ્યાન રાખવું પડે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જે લોકો મારા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોવે છે તો પ્લીઝ એ વિડીયોને મને યુટ્યુબમાં આવીને સબસ્ક્રાઈબ તો જરૂર જ કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.